રાજકીય પાર્ટી એવું દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ. તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. તો ખાલી 50 શાનદાર, દેશમાં ક્યાંય ન હોય એવી અત્યંત સુવિધાસભર આધુનિક વ્યવસ્થા વાળી 50 શાળાઓ સુરતમાં ખાલી સી.આર. પાટીલ લિસ્ટ બહાર પાડે. મંત્રી સી.આર. પાટીલ આજે સુરતમાં હતા. સુરતની અલગ અલગ શાળાઓ જે છે, ગવર્મેન્ટ શાળાઓ છે, શાળાઓના ઉદ્ઘાટન અને એના લોકાર્પણનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ દરમિયાન જ્યારે ભાષણ આપતા હતા ત્યારે સુરતમાં કેટલી સારી રીતના સરકારી શાળાઓ ચાલે છે, ગવર્મેન્ટ સ્કૂલમાં શું સુધારા આવ્યા છે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ત્યાં ભણાવતા જે શિક્ષકો છે એમાં શું સુધારા આવ્યા છે એની વાત કરી રહ્યા હતા. જ્યારે આવું બોલી રહ્યા હતા એના પછી એવું પણ બોલ્યા કે અમુક લોકો, અમુક રાજકીય પક્ષો એવું કહેતા હતા કે દિલ્હીનું મોડલ જે છે, એની જે શાળાઓ છે ખૂબ સારી છે, તો એ અહીંયા આવી અને સુરતમાં જોવે, એ પોતાનો શીશ મહેલ ભૂલી જાય એવી સરસ શાળાઓ સુરતમાં છે. સી.આર. પાટીલ જ્યારે આ બોલ્યા એની સામે ગોપાલ ઇટાલિયાનો જવાબ આવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના નેતા તરીકે એવું કહ્યું છે કે સી.આર. પાટીલ મને લિસ્ટ આપે અને હું સુરતમાં જોયેલું જ છે, મેં સુરત એટલે મને ખબર છે કે ત્યાંની શાળાની વ્યવસ્થા શું છે. એ કેજરીવાલને ન સમજાવે, મને લિસ્ટ આપે અને બતાવે કે કઈ શાળા સારી છે. તો સી.આર. પાટીલના એ નિવેદન પર ગોપાલ ઇટાલિયાએ શું કટાક્ષ કર્યો છે, શું જવાબ આપ્યો છે તે જુઓ. સી.આર. પાટીલનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બનાવી એના કરતા વધુ સારી શાળાઓ સુરતમાં છે. તો સી.આર. પાટીલ તો 20 વર્ષથી સળંગ સાંસદ સભ્ય છે, હવે તો પાછા મંત્રી છે. તો ખાલી 50 શાનદાર, દેશમાં ક્યાંય ન હોય એવી અત્યંત સુવિધાસભર આધુનિક વ્યવસ્થા વાળી 50 શાળાઓ સુરતમાં ખાલી સી.આર. પાટીલ લિસ્ટ બહાર પાડે. 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, 30 વર્ષથી કોર્પોરેશન ભાજપનું છે અને 20 વર્ષથી સી.આર. પાટીલ પોતે સાંસદ છે. તો આખા દેશમાં નંબર 1 ગણી શકાય એવી 50 સરકારી શાળાઓ સુરતમાં ક્યાં આવી છે એનું લિસ્ટ સી.આર. પાટીલે બહાર પાડવું જોઈએ. અને ના બહાર પાડી શકાય તો ગુજરાતને લૂંટીને જે બંગલો બનાવ્યો છે તે બંગલામાં શાંતિથી હવે પોતાનું પાછલું જીવન વિતાવો. કેજરીવાલને સલાહ આપવાની જરૂર નથી. કેજરીવાલે દિલ્હીમાં અને પંજાબમાં શિક્ષણમાં ક્રાંતિ કરી છે. ગરીબથી ગરીબમાં વ્યક્તિ હોય એના બાળકને પણ સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. અને ગુજરાતમાં પ્રાઇવેટ શાળા, પ્રાઇવેટ કોલેજ, પ્રાઇવેટ યુનિવર્સિટી, પ્રાઇવેટ કોચિંગ ક્લાસના એવડા લાફડા થયા છે કે લોકોએ ભણવા માટે લોનો લેવી પડે છે. લોન, વ્યાજે પૈસા લેવા પડે ભણવા માટે. કયા મોટે સી.આર. પાટીલ આવી વાત કરે છે કે સુરતની સરકારી શાળાઓ દેશમાં નંબર 1 છે? બતાવો, 50 શાળાનું લિસ્ટ આપો, ફેસબુક ઉપર અપલોડ કરો. મારે જોવા જવું છે કે 50 શાળાઓ ક્યાં આવી. મહેરબાની કરી અને ખૂબ ગુજરાતને લૂંટ્યું છે. હવે આ લૂંટ બંધ થાય એવું કંઈક કરો તો સારી બાબત છે. બાકી જનતા જાગૃત થઈ ચૂકી છે અને 27 ની અંદર સાવણો ફેરવવાની તૈયારીમાં છે. જય જય ગરીબ.